માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જશે કેમ કે આપડા વ્લોગ વિડીયો મજામાં જ હોય તો આપણે આવી જશે દ્વારકા સિગ્નેચર કઈ આવ્યું નથી ભાઈ જો આ બ્રહ્મકુંડ કહેવાય બ્રહ્મકુંડ અહીંયા ઊભા છીએ અમે તો પીપળો છે કાક તો અહીંયા સીવી કાક આવું કાક છે અહીંયા અને અમે જઈએ છીએ ફરવા રૂમ મંદુર રાખી નાખ્યું છે સવારમાં બસમાં આવ્યા હતા મળીએ આપણે આગળ હવે અમે આવી ગયા રૂમે આવીને પછી જોવા કાંક આવો કાંક નજારો છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે અને જોવા જય દ્વારકાધીશ કમેન્ટ કરી નાખજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મને થઈ ગઈ છે શરદી થઈ ગઈ છે હું જાઉં છું હેઠે કેમ કે પલળવું નથી ગોમતી જો એટલું ખાલી પલ્લીને વી છે માથે ખાલી આવી રીતના સાત નાખી દીધી છે આ કાંક દરિયો છે આ કાંક ગોમતી તો આ છે દ્વારકાધીશ હવે પછી હુઈ જવાનું છે કેમ કે આખી રાતનો ઉજાગરો છે હુઈ ને કાઢવી પછી મળીએ હવે ઓલા અંદર નાસ્તો લેવા ગયા છે અમે 4 જણા છીએ એક આ ભાઈ રાહુલ છે અને દર્શન અને આમાં જો બેટરી લો થઈ ગઈ છે હવે એને કરી નાખશું સારશે કેમ કે આપણું નથી બીજા આવ્યા હતા ને એનું છે તો પછી અમે નાહી ધોઈને બહાર નીકળી ગયા બધા લઈને ઓલા અંદર ગયા છે બહાર જો હું સુદામા ક્ષેત્ર બેઠો છું સુદામા સેતુ ક્ષેત્ર નહીં પણ સુદામા સેતુ જો તમે પબ્લિક જોવો સવારમાં આપણું તો ગુડ મોર્નિંગ સુદામા છે તો તારા બંધ છે ખોલવાની કાંઈ ઓલું છે નહીં કેદુનું બંધ કોને ખબર હવે દ્વારકાથી નીકળીને પછી રૂકમણી મંદિરે અમે જાવી છીએ તે રૂકમણી મંદિરે પહોંચી ગયા હવે પછી અંદર દર્શન કરી લેવી રૂકમણી માનું મંદિર રૂકમણી હા કહેવામાં એવું આવે છે કે આ મંદિર જે મૃત્યુ છે ને આવ્યા એ એક કઈ હારી નથી હંદી ખંડિત છે એવી કહેવત છે કે કોને ખબર મેં સાંભળ્યું હતું પણ એક તમે જોવો ને તમે જોવો એક પણ હારી મૃત્યુ નથી હંદી ખંડિત છે જોવો આગળ પાછળ જોવો હંદી છે હવે હું દર્શન કરીને નીકળી ગયો છું રૂકમણી માના મંદિરેથી જોવો આવો કાંક નજારો છે અને ફોટાની વાત કરો એટલે 1 નંબર ફોટા છે એમાં કાંઈ ઘટે નહીં ફોટામાં હવે આપણે રૂકમણી માના દર્શન કરી નાખ્યા છે હવે પછી જવાનું છે આપણે બીજે એ રૂકમણી માના મંદિરે નીકળી જાય હવે નાગેશ્વર આવ્યા નાગેશ્વર 1-2 ફોટા પાડજો પછી નાગેશ્વર થી પછી હવે ગોપી તળાવ જવાનું છે હવે નાગેશ્વર પહોંચી ગયા છે ચારે ભાઈબંધો દોસ્તો લો વાહે તોલા ઠેકે આ શનિદેવનું છે પછી આ નાગ દેવતા ને એવું બધું છે જોવો મહાદેવ હા જય કમેન્ટ કરી નાખજો જય નાગ દેવતા જો શનિદેવનું આવડવા લીધું ફેરું પછી નાગેશ્વર થી પછી આમાં પહોંચી જાવ ગોપી તળાવ જો જાય છે ગોપી તળાવ એ મેરા નહીં ગોપી તળાવ તો અમે પહોંચી ગયા ગોપી તળાવ જો કાક આવું કાક છે અહીંયા એન્ડ આવી ગયો ગોપી નાનો તો તળાવ કોણ અંદર હું છૂટું લપસી જાવ ઓલા ભાઈ તો ગોપી તળાવ ગામથી આવે છે જો ખાલી પગ એક અંદર બોલ્યા જો ગોપી 500 વર્ષ પુરાણું છે હવે અંદર જઈએ છીએ આપણે તો ગોપી તળાવ કાંક આવું છે અહીંયા ગોપી તળાવ કાંક આવું છે જો અહીંયા ગોપી તળાવથી નીકળીને પછી અમે આવી જાય બેટ દ્વારકા આવ્યા એટલે આ પુલનો વિડીયો આપણે ઉતારવો જ પડે તે આપણે વિડીયો ઉતારી નાખ્યો વિડીયો ફાસ્ટ છે અને આપણે વોઇસ રેકોર્ડિંગ કર્યું છે લગભગ મેં હંધે વોઇસ રેકોર્ડિંગ કર્યું
તેમાં વહેલા તો પહોંચી જાય પણ હોનાર નગરી અમે અંદર આંટો મારવા જાય કેમ કે ઓલા પણ હંધુ ભાઈ નતું ત્યાં પણ હોનાર નગરી 40 રૂપિયા ટિકિટ લીધું અને હોનાર નગરીનો આખો વિડીયો આ વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એટલે લાઈક શેર કરી નાખજો એમાંય તે અને હવે અમે જઈએ છીએ ઘરે પછી અહીંયા ફોટા પાડીને પછી અમે નીકળી જાય નીકળીને પછી અમે રાજકોટ પહોંચી જાય રાજકોટ વરસાદ ચાલુ હતો પછી આનો એક આખો વિડીયો 5 મિનિટનો છે જોઈ લઈ લિંક ડિસ્ક્રિપ્શનમાં તમે અહીંયા લગીને વિડીયો જોયો હોય તો લાઈક શેર તો હવે સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરજો અને નોટિફિકેશનને ઓલ ઉપર સેટ કરી નાખજો કેમ કે